ભીમા મોકલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું. સવારની અંદર આપણા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો. બપોરે 12 વાગ્યા તો સવારનું કહેવાય જાય. અત્યારે બપોરના 12:30 જેવું થઈ ગયું. અને મિત્રો આપણે જે ગાડીનું કામ હતું એ હજી પ્રોસેસર બધી ચાલુ જ છે. તો એ પ્રોસેસર કરવા માટે થઈને મિત્રો એ ભાઈ કરે અને આપણે આવ્યા છે ભાઈની ગાડીમાં. તો આ ગાડી છે મિત્રો, જોઈ લે ઉડે તો જાઓ. તો આમાં ભર્યા છે મિત્રો સિંગદાણા, અને સિંગદાણા આપણે ભર્યા છે હૈદરાબાદના. જામનગર રિલાયન્સ ફેક્ટરી છે ને, આપણે હૈદરાબાદના સિંગદાણા ભર્યા. ને આ પણ મિત્રો 4825 છે નંબર, જોઈ લો DJ 25U8445 ઉડે તો જાઓ. તો મિત્રો હવે આપણે છે ને અહીંયા ડીઝલ નખાવવું હોય. અત્યારે આપણે જ્યાં સંઘા બાજુ ગેટ છે ત્યાંથી હામુડા હોટલેથી જરાક આગળ આવ્યા, ભરતના પંપે ડીઝલ નખાવી લઈએ. ચાલો ભાઈ મિત્રો, અહીંયા ડીઝલ નખાવવાનું ચાલુ થઈ ગયું. જામનગર બાયપાસની અંદર, અને હવે આપણે રાજકોટ હાઈવે પકડી લીધો છે. આ જામનગર બાયપાસ છે ને સીધો આપણે રાજકોટ હાઈવે, અને જામનગર બધું આ બાજુ રહી ગયું મિત્રો. તો મિત્રો રાજકોટ છે હવે 91 કિલોમીટર, અમદાવાદ છે 310 કિલોમીટર. અહીંયા બોર્ડ આવી ગયો. તો હાલો મિત્રો મળીએ આગળ. જામનગર વટી ગયા છે અને રાજકોટ હવે 50-60 કિલોમીટર જેવું હશે. અને હવે મિત્રો 1:30 વાગી ગયો એટલે જય વડવાડા હોટલ આવી. તો હવે આપણે જમવું છે મિત્રો. તો જો અહીંયા બોર્ડ આવી ગયો છે જય વડવાડા હોટલ. તો હવે આપણે જમવા જવું છે. જો અહીંયા પોરબંદરની ગાડી પડી. આપણે તો મિત્રો પહેલી ટાઈમ જમીએ ફર્સ્ટ ટાઈમ. તો હાલો મિત્રો, ભૂખ લાગી ગજબની, 1 વાગી ગયો, સવારનું કંઈ ખાધું નથી તો કન્ટિન્યુ. તો આપણે જમવા બેસી ગયા. જમવામાં છે ઘઉંની લોટલી, પછી મિત્રો આ દાળ છે, ને આપણે આ રીંગણાનું શાક છે, કેરીનો સંભારો, ટમેટા, ડુંગરા, મરચાં છે મિત્રો. હાલો મસ્ત મજા જમી લઈએ, મળીએ પછી. આ છે મિત્રો હોટલ જય વડવાડા. ફલા ગામને પહેલા જમ્યા હતા અને જમીને નીકળી ગયા. જમવાનું 1 નંબર બનાવે મિત્રો જય વડવાડા હોટલમાં. અને હવે આપણે ફલા ગામ પૂગી ગયા. બ્રિજ બેકર આવે. હવે જો રાજકોટ અહીંથી 50-55 કિલોમીટર જવું મિત્રો. હમણાં 1-1.5 કલાકમાં રાજકોટ આવી જશે. આ બધે જીજે ટ્રેન જ દેખાય તમને અહીંના જામનગરના પાર્સિંગ જ. અત્યારે આપણે રાજકોટ પહોંચી ગયા અને આ બાજુ દેખાય બધું રાજકોટ છે. રાજકોટની અંદર એને કેરી વેચાવાનું ચાલુ થઈ ગયું. તો જોઈ લ્યો એમાં કેસર કેરીના બોક્સો હોય મિત્રો. સામે દેખાય પોરબંદર વાળો આમ હાઈવે આવી ગયો મિત્રો રાજકોટથી. તો હવે ખાલી ને આપણે બ્રિજ ચડવાનો હોય. આગળથી બ્રિજ ચડી ગયા એટલે અમદાવાદ વાળો હાઈવે આવી ગયો. આ બાજુ કેરી હોય મિત્રો. આપણે અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા અને હવે કુવાડવા આવીએ હમણાં થોડીક વારમાં. હાઈવે ઉપર તો મિત્રો ટ્રાફિકની વાતો પૂરી ગયું હોય.
વાગી ગયા છે બપોર પછીના 5 અને આપણે અમદાવાદ વાળા હાઈવે ઉપર ચડી ગયા અને હમણાં કુવાડવા આવી છે મિત્રો. હજી કુવાડવા તો સેટું છે એમ તો. અને આ હાઈવે ઉપર ટ્રાફિક છે મિત્રો ઠાવકી એવી હોય અને કોઈને નાવું હોય તો જો સામે સ્વિમિંગ પુલ છે. તો હાલો મિત્રો મળીએ આગળ. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ને ત્યાં આવી રીતના પ્લેન ઉતરે છે. તો જો અત્યારે પ્લેન જાય છે મિત્રો અમે જોઈએ આમ જાય મિત્રો. હમણાં ઉતરી જાય ઇન્ટરનેશનલ એરપોર્ટે. ઉતરવાની તૈયારી છે. ટાયરો દેખાય છે મિત્રો સામે. લાઇટ ચાલુ છે. હમણાં ઉતર્યું નથી એટલે વાર હે મિત્રો. જો સામે ઉતરે જ છે. અત્યારે છે ને આપણે કુવાડવા પીજા છે અને આપણે તો જવાનું છે ભાઈ આમ સીધું. અને તમારે મિત્રો મોરબી કે કચ્છમાં કે જવું હોય ને તો આમ ચડાવી લેવાની એટલે સીધા. મોરબી બાજુ મિત્રો હાવ મંદું છે એટલે ગાડીઓ હાવ ઓછી પડી ગયું. આમાં તો હરણ હલતી હોય. આમાં ચાલુ જોઈએ આવક જવક મિત્રો. અત્યારે કોઈ નથી હાવ પારવું પડી ગયું. કુવાડવાથી ટોલ નાખવું હોય ને ડેઈલી ની માટે ટ્રાફિક હોય જ મિત્રો. અહીંયા તો જોઈ લે તમે ખાલી. હાવ સામે દેખાય છે ચોટીલા માં સામુદ નું ગામ. અને મારી માં સામુદ ડુંગર ઉપર બેઠી છે મિત્રો ચોટીલા. આપણે ચોટીલા પૂકી ગયા છે મા સામુદના ગામની અંદર મિત્રો. અને જો સામે સામુદ માતાજીનું મંદિર દેખાય છે. તારા લીધે મજા ને મજા સુખનો સુમલ અમારી હશે. જોઈ લ્યો મિત્રો. મારી માં બેઠી તો પછી કઈ વાત નહીં ટેન્શન હોય મારે. ચોટીલા ગામમાં તો ટ્રાફિક હોય જ પણ આજે નથી એટલે આજે ટ્રાફિક. અહીંયા આવીને મિત્રો જે તમને સુકૂન મળે છે ને દિલની અંદર એવો તો સુકૂન ક્યાંય મળતો જ નહીં મિત્રો. એકદમ સામુદ માતાજીના મંદિરે જાઓ અને મજા માણો પછી તમને મિત્રો જે મજા આવે ને નેક્સ્ટ લેવલની અંદર આવે. અને મિત્રો રાત અહીંયા કોઈ નથી રોકાયું હતું કેમ કે રાતે હે ને મિત્રો આપણે ના હુતા ને તો દીપડા હેઠા મેલી જાય એવું કઈક છે મિત્રો. આપણે જાજુ તો કઈ ખબર નથી પણ એટલું સાચું ખબર છે મિત્રો. તો જો પેલો ગેટ સામે દેખાય છે. બે ગેટ પાસે છે. જરા ફેર છે મિત્રો. તો જો આ સામે દેખાય પેલો ગેટ છે. બે એક ગેટ છે ટૂંકમાં કે બે ગેટું છે મંદિરે જવા માટે. હાલો ચોટીલા ગામ વટીને ભારતનો પંપ આવે છે ખાડામાં. ત્યાં હવે આપણે ડીઝલ પાછું નખાવવાની હોય. મિત્રો અહીંયા તો ડીઝલ ના પાડે છે. પેલા પૂછી લઈએ આપણે છે કે નહીં કન્ફર્મ કરી લઈએ. તો મિત્રો અહીંયા ડીઝલ નથી તો આવીને કોઈ ભરૂચે આવતા નહીં. હવે આપણે આગળ વધીએ. અહીંયા તો ડીઝલનું આપણે ના પાડી દીધું મિત્રો. ઉતર્યા એવા પાછી ચડાવી લઈએ બીજું તો હું નહીં. જલ્દી નવે એવો મિત્રો લેલાન ફોલ ટાયર. ચોટીલા વટીને ભારતનો પંપ આવે છે કંપનીનો.
ત્યાં હવે આપણે ડીઝલ નખાવવા જઈએ. અહીંયા ટ્રાફિક તો છે મિત્રો, પણ નખાઈ જાય તો સારું, આપણે વાંધો ન આવે પછી. ડીઝલ નખાવવાનું કામ ચાલુ થઈ ગયું તો જોઈ લ્યો મિત્રો, 100 રૂપિયાનું આવ્યું. અહીંયા ડીઝલ નખાય છે. તો હાલો મિત્રો, મળીએ હવે આપણે ડીઝલ નખવીને. આપણે ડીઝલ નખવીને હાલતા થઈ ગયા અને કલાક જેવું થઈ ગયું અને આપણે ભગતનું કામ પતી ગયા અને લીંબડી પૂગવા આવ્યા. ધીરે ધીરે હાલ્યા જઈએ મિત્રો. મને ખબર ન પડી ક્યારે ભગતનું કામ પાસ થઈ ગયું હોય. હવે લીંબડી આવી છે મિત્રો. સાંજે પડી ગયા મિત્રો. આ ઉનાળાનો દી છે ને હાવ ટૂંકો અને રાત લાંબી, એવું કે મિત્રો. કલાક જેવું થઈ ગયું, આપણે ડીઝલ નખાવીને હાલતા થઈ ગયા અને અત્યારે આપણે ભગતનું કામ પાસ કરી ગયા. અને ઉનાળાનો દી લાંબો અને રાત ટૂંકી એવું આવે મિત્રો. તો દી લાંબો હોય તો આપણે ખબર નથી પડતી ક્યારે હાઈન પડી ગઈ. અત્યારે 7 વાગી ગયા મિત્રો. હું તમને ટાઈમ દેખાડું તો જોઈ લો મિત્રો, 6:45 થઈ ગઈ. અત્યારે આપણે ભગતનું કામ પાસ કરી લીધું અને લીંબડી પૂગવા આવ્યા. હમણાં લીંબડી આવી છે. તો હાલો મિત્રો, મળીએ આગળ.